ગોહિલવાડની ધરતી ઉપર ઇતિહાસ તો તમે ઘણા બધા સાંભળ્યા છે, પણ આજે એ વાત કરવાની છે કે એક ઈંટ ઘટવાને કારણે ખુદ રાજાએ તેમના શાળાનું મસ્તક કાપીને ત્યાં મૂકી દીધું હતું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધની લોગ અને સ્વાગત છે તમારું મારા મોરબીની વ્લોગ. તો આજે અમે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના અયાવેશ ગામ, જ્યાં ખોડિયાર બિરાજમાન છે. જૂનાગઢના રાજા રા નવધણે કહેવામાં આવે છે કે રા નવધણે તેમનું બાંધકામ કર્યું. જ્યારે બાંધકામ કરતી વખતે એક ઈંટ ઘટવાને કારણે રાજાના શાળા આદિત્ય પરમારના મનમાં એક અભિમાન, એક રાજાનો શાળો થઈને આવા કામ થોડા કરે, એ વાતને લઈને રાજા નવધણે તેમનું શીશ કાપીને એ જગ્યા ઉપર મૂકી દીધું. આજે પણ આ જગ્યા ઉપર આવો છો એટલે આદિત્ય પરમારનું તમને શીશ જોવા મળી રહ્યું છે. યુગમાં આજે પણ માં ખોડિયાર ભક્તોના કામ કરે અને સિંધવી સિકોતર અને પીઠવા પીર એમનું સ્થાન જોવા મળી રહ્યું છે. પણ કહેવામાં આવે છે કે 7 લીમડામાંથી એક લીમડાની ડાળ મીઠી લાગે. આ જગ્યા ઉપર આવતા મનને શાંતિ મળે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભક્તો માટે 24 કલાક ચાની પ્રસાદી આપવામાં આવે. અને જો તમે એક વખત આ જગ્યા ઉપર ના હોય તો એક વખત જરૂર મુલાકાત લેજો. જે મંદિરની એક્ઝેક્ટ સામે શેત્રુંજી નદી આવેલી છે અને આયા તમને નાના મોટા અલગ અલગ પ્રકારના ઘણા બધા મંદિરો જોવા મળી રહ્યા છે, જે ભાવનગરનું એક આસ્થાનું કેન્દ્ર તરીકે જાણવામાં આવે છે.